લોકશાહીમાં દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને આ જ વાતને સાર્થક કરી રહ્યા છે દેવાંશીબેન પટેલ કે જેઓ 9 માસનો ગર્ભ ધરાવે છે। ત્યારે આપણે દેવાંશીબેન પટેલ સાથે જ વાતચીત કરીશું। બેન, શું કહેશો? 9 માસની પ્રેગ્નન્સી હોવા છતાં તમે અત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છો, શું કહેશો? વોટ તો દેવો જ જોઈએ અને ગમે એ કન્ડિશન હોય એ આપણો રાઈટ છે। આવીને એટલું તો આપણાથી થાય કે વોટ આપણે દઈએ। ખાસ કરીને તમે જ્યારે વોટ કર્યો ત્યારે શું વિચારીને તમે વોટ કર્યો છે અને લોકોને શું અપીલ કરો છો કે જે લોકો હજુ સુધી પોતાના ઘરમાં છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક સુધી નથી પહોંચ્યા, શું કહેશો? ડેમોક્રેટિક કન્ટ્રી છે તો આપણે માઇન્ડમાં તો એ જ રાખવાનું કે આપણે આપણા વેલબિંગ માટે તો આપણે આપણી સરકાર ચૂઝ કરી જ શકીએ। ખાસ કરીને લોકોને શું અપીલ કરશો? બધા ગમે એ કન્ડિશન હોય તમારે બધાને વોટ દેવા તો આવવું જ જોઈએ। દેવાંશીબેનનો પરિવાર પણ એમની સાથે આવ્યો છે। સાહેબ, શું કહેશો? આ હાલતની અંદર પણ બેન છે તે મતદાન મથક સુધી પહોંચ્યા છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? એને આવી કન્ડિશનમાં છે છતાં એને એક જ વસ્તુ કીધેલી કે કોઈ પણ કન્ડિશન મારી થાય, હું કદાચ મારી ડિલિવરીનો ટાઈમ થઈને તો પણ મને વોટ કરવા લઈ જાજો, એવું એમને ગઈકાલ રાતે જ કીધેલું। એટલે હું બધાને અપીલ કરું છું કે કોઈ કોઈ કન્ડિશન હોય, આપણો રાઇટ છે અને એ રાઇટનો ઉપયોગ કરો અને મતદાન અચૂક કરવા માટે આવો। ચોક્કસ, તો આ છે દેવાંશીબેન પટેલનો પરિવાર અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકો જે હજુ સુધી પોતાના ઘરની અંદર છે તે લોકો બહાર આવે અને મતદાન મથક સુધી પહોંચીને પોતાનો કિંમતી અને પવિત્ર મત છે તે આપે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। લોકશાહીમાં દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને આ જ વાતને સાર્થક કરી રહ્યા છે દેવાંશીબેન પટેલ કે જેઓ 9 માસનો ગર્ભ ધરાવે છે। ત્યારે આપણે દેવાંશીબેન પટેલ સાથે જ વાતચીત કરીશું। બેન, શું કહેશો? 9 માસની પ્રેગ્નન્સી હોવા છતાં તમે અત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છો, શું કહેશો? વોટ તો દેવો જ જોઈએ અને ગમે એ કન્ડિશન હોય એ આપણો રાઈટ છે। આવીને એટલું તો આપણાથી થાય કે વોટ આપણે દઈએ। ખાસ કરીને તમે જ્યારે વોટ કર્યો ત્યારે શું વિચારીને તમે વોટ કર્યો છે અને લોકોને શું અપીલ કરો છો કે જે લોકો હજુ સુધી પોતાના ઘરમાં છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક સુધી નથી પહોંચ્યા, શું કહેશો? ડેમોક્રેટિક કન્ટ્રી છે તો આપણે માઇન્ડમાં તો એ જ રાખવાનું કે આપણે આપણા વેલબિંગ માટે તો આપણે આપણી સરકાર ચૂઝ કરી જ શકીએ। ખાસ કરીને લોકોને શું અપીલ કરશો? બધા ગમે એ કન્ડિશન હોય તમારે બધાને વોટ દેવા તો આવવું જ જોઈએ। દેવાંશીબેનનો પરિવાર પણ એમની સાથે આવ્યો છે। સાહેબ, શું કહેશો? આ હાલતની અંદર પણ બેન છે તે મતદાન મથક સુધી પહોંચ્યા છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? એને આવી કન્ડિશનમાં છે છતાં એને એક જ વસ્તુ કીધેલી કે કોઈ પણ કન્ડિશન મારી થાય, હું કદાચ મારી ડિલિવરીનો ટાઈમ થઈને તો પણ મને વોટ કરવા લઈ જાજો, એવું એમને ગઈકાલ રાતે જ કીધેલું। એટલે હું બધાને અપીલ કરું છું કે કોઈ કોઈ કન્ડિશન હોય, આપણો રાઇટ છે અને એ રાઇટનો ઉપયોગ કરો અને મતદાન અચૂક કરવા માટે આવો। ચોક્કસ, તો આ છે દેવાંશીબેન પટેલનો પરિવાર અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકો જે હજુ સુધી પોતાના ઘરની અંદર છે તે લોકો બહાર આવે અને મતદાન મથક સુધી પહોંચીને પોતાનો કિંમતી અને પવિત્ર મત છે તે આપે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।